તુલા રાશિવાળાઓ મુશ્કેલી જેટલી મોટી હશે તેને પાર કરવાની મહિમા પણ એટલી જ વિશાળ હશે. અને તુલા રાશિવાળાઓ માટે આ માત્ર એક સુવિચાર નથી. આ વર્ષ 2026 માટે તમારી દૈવી રૂપરેખા છે. નમસ્કાર. આજે આપણે ખાલી કલ્પનાઓની વાત નહીં કરીએ. આજે આપણે વર્ષ 2026ના તે સત્યનું વિશ્લેષણ કરીશું જે તમારું જીવન બદલી નાખશે. તુલા રાશિ માટે 2026 માત્ર પ્રશ્નોનું વર્ષ નથી, પરંતુ જવાબોનું વર્ષ છે. આ વર્ષનું મૂળ સિદ્ધાંત છે દર્પણ, અને દર્પણ ક્યારેય જૂઠું બોલતું નથી. બ્રહ્માંડે આ વર્ષે તમારા માટે એક વિશેષ કરાર તૈયાર કર્યો છે. તેને એક શબ્દમાં સમજવું હોય તો તે છે પુનઃપ્રાપ્તિ. જે સન્માન, જે ધન અથવા જે સંબંધો છેલ્લા સમયમાં ધૂંધળા પડી ગયા હતા, 2026 તેમને પાછા લાવવાનો વચન આપે છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ સંયોગ નથી, આ કર્મનો એક કરાર છે. આ વિડિયોના અંત સુધી તમને સ્પષ્ટ થઈ જશે કે તમે કેવી રીતે તમારી ઊર્જાને યુદ્ધ સ્તર પર લઈ જઈને વર્ષના બીજા ભાગમાં એક નવી ઓળખ મેળવી શકો છો. આપણે માત્ર ભવિષ્યવાણી નહીં કરીએ, આપણે તે તર્કને સમજશું જે તમારું ભાગ્ય ઘડી રહ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ શનિદેવની. વર્ષના પહેલા દિવસથી લઈને અંતિમ દિવસ સુધી કર્મફળદાતા શનિદેવ તમારા છઠ્ઠા ભાવ એટલે કે મીન રાશિમાં વિરાજમાન રહેશે. જ્યોતિષમાં છઠ્ઠું ઘર રોગ, ઋણ અને શત્રુનું હોય છે. શનિ અહીં તમારા માટે સમસ્યા નહીં, પરંતુ તમારા કર્મોનો હિસાબ રાખનાર મુખ્ય ન્યાયાધીશ બનીને બેઠા છે. તેનું વિશ્લેષણ અત્યંત સરળ છે. જો તમે અનુશાસિત છો તો શનિ તમારા શત્રુઓને તમારી સામે નતમસ્તક કરી દેશે અને જૂના કર્જોને સમાપ્ત કરી દેશે. આ શત્રુહંતા યોગનું નિર્માણ છે. પરંતુ જો તમે અનુચિત માર્ગ પસંદ કર્યો તો એ જ શનિ કઠોર ન્યાય કરશે. 2026માં તમારી વિજય તમારી ઈમાનદારીના પ્રમાણમાં હશે. તમારી વાર્ષિક કુંડળીના ત્રીજા ભાવમાં એક દુર્લભ ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એક સાથે. ત્રીજું ઘર તમારા પરાક્રમ અને સાહસનું છે. વિચારો, જ્યારે ઊર્જાના કારક મંગળ અને આત્માના કારક સૂર્ય એક સાથે બેસે છે તો પરિણામ શું થાય? તમારા અંદર એક અદમ્ય સાહસનું જન્મ થશે. તમે થકાશો નહીં. આ યોગ સુનિશ્ચિત કરે છે કે તમે માનસિક અને શારીરિક રીતે આવનારી પડકારો માટે તૈયાર છો. અત્યાર સુધી દેવગુરુ બૃહસ્પતિ તમારા નવમ ભાવમાં હતા, પરંતુ 2 જૂન 2026ના દિવસે એક મોટી ઘટના ઘટશે. ગુરુ તમારા દશમ ભાવ એટલે કે કર્મ ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાં તેઓ ઉચ્ચના રહેશે. જ્યોતિષશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે જ્યારે ગુરુ દશમ ભાવમાં ઉચ્ચના હોય છે ત્યારે વ્યક્તિનું જીવન રાજા સમાન બની જાય છે. તો ચિત્ર સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. જાન્યુઆરીથી મે સુધીનો સમય શનિની તપસ્યાનો છે, જ્યાં તમને પોતાને સાબિત કરવો પડશે. અને જેમ જ તમે આ પરીક્ષા ઉત્તીર્ણ કરશો, જૂનથી ઉચ્ચના ગુરુ તમને તે પદ, પ્રતિષ્ઠા અને પ્રભુત્વ આપશે જેના તમે અધિકારી છો. તો ચાલો હવે વિસ્તૃત રીતે સમજીએ કે મહિના દર મહિના આ વર્ષ તમારા જીવનના વિવિધ પાસાઓને કેવી રીતે પ્રભાવિત કરશે. હવે આપણે એક એક સેક્ટરને વિસ્તૃત રીતે એનાલાઇઝ કરીશું. સૌથી પહેલાં વાત કરીએ તમારા કરિયર અને બિઝનેસની. આ વર્ષે કરિયરને આપણે 2 ભાગોમાં વહેંચી શકીએ છીએ. પહેલો ભાગ છે જાન્યુઆરીથી મે સુધી. વર્ષની શરૂઆતમાં શનિ છઠ્ઠા ઘરમાં છે. આ સમયગાળામાં તમને લાગશે કે ઓફિસમાં રાજનીતિ વધી ગઈ છે. તમે 100% મહેનત કરશો, પરંતુ શક્ય છે કે ક્રેડિટ કોઈ બીજું લઈ જાય. તમારા પોતાના લોકો જ તમારા વિરુદ્ધ સાજિશ કરી શકે છે. પરંતુ ગભરાવશો નહીં, આ એક તોફાન છે. અહીં તમારા માટે એક કડક ચેતવણી છે. તમારા કરિયર સિક્રેટ્સ કોઈને પણ ન જણાવશો. જો તમે જોબ ચેન્જ કરવાનો વિચાર કરી રહ્યા છો અથવા કોઈ નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છો તો ચૂપ રહેવું જ તમારું હથિયાર છે. જ્યાં સુધી ઓફર લેટર હાથમાં ન આવે ત્યાં સુધી કોઈ સાથે શેર ન કરો. જો તમે તમારા પ્લાન્સ કલીગ્સને જણાવશો તો તમારી પ્રમોશન બ્લોક થઈ શકે છે. આ ફેઝમાં તમને શોર્ટકટ લેવા મન થશે, જલ્દી પૈસા કમાવાનો અથવા કામ ઝડપથી પૂરું કરવાનો. સાવધાન, શનિ જોઈ રહ્યા છે. કોઈ પણ શોર્ટકટ બરબાદી તરફ લઈ જશે. લાંબો રસ્તો પસંદ કરો. સમય લાગશે, પરંતુ સફળતા નિશ્ચિત છે. બીજો ભાગ શરૂ થાય છે જૂનથી ડિસેમ્બર સુધી. જેમ જ 2 જૂન આવશે એવું લાગશે કે અંધકાર છટાઈ ગયો. ઉચ્ચના ગુરુ તમારા કરિયર હાઉસમાં આવશે. પ્રમોશનના દરવાજા ખુલશે. જો તમે ટ્રાન્સફર માંગતા હતા, ખાસ કરીને હેડક્વાર્ટર અથવા મોટી સિટીમાં, તો તે આ સમયમાં મળશે. તમારી પ્રતિષ્ઠા વધશે. જે બોસ અત્યાર સુધી તમને અવગણી રહ્યા હતા, હવે તમારી સલાહ લેશે. વેપારીઓ માટે આ સમય વિસ્તરણનો છે. નવા ટેન્ડર્સ, સરકારી કોન્ટ્રાક્ટ્સ અને મોટા ઓર્ડર્સ મળવાના પ્રબળ યોગ છે. તમે તમારું બિઝનેસ મોડેલ બદલી શકો છો અથવા નવી બ્રાન્ચ ખોલી શકો છો. જો તમે યુટ્યુબર છો, કલાકાર છો અથવા મીડિયા ક્ષેત્રમાં છો, તો ડેટા કહે છે કે તમારો વાયરલ થવાની શક્યતાઓ ખૂબ વધારે છે. ભાગ્ય તમારા માટે ચમકશે. તો કરિયરનો નિષ્કર્ષ એ છે કે આ વર્ષે તમને પદ અને પ્રતિષ્ઠા મળશે, પરંતુ તે ભાગ્યથી નહીં પરંતુ કઠોર મહેનતથી આવશે.
2026ના અંત સુધી તમે એક નવી ખુરશી પર બેઠા હશો. હવે વાત કરીએ લક્ષ્મીની એટલે કે ધનની. શું 2026માં તમારી ખિસ્સા ભરેલી રહેશે? જવાબ છે હા, અને ખૂબ જ શાનદાર રીતે. ડેટા મુજબ નાણાકીય સ્થિતિ ગયા 2 વર્ષોની તુલનામાં ઉત્તમ રહેશે. તેનું કારણ છે મંગળ. મંગળ તમારા ધનભાવના સ્વામી છે, અને તેઓ ત્રીજા ઘરમાં બેસીને દિગ્બલી છે. જ્યારે ધનનો સ્વામી એટલો મજબૂત હોય ત્યારે પૈસા પાણીની જેમ વહે છે. તમે જોશો કે તમારી આવકના નવા રસ્તા ખુલશે. ફેબ્રુઆરીથી જૂન વચ્ચેનો સમય સૌથી વધુ કેશ ફ્લોનો છે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. વર્ષની અંતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે તમને એક વિન્ડફોલ મળી શકે છે. કોઈ મોટો કોન્ટ્રાક્ટ, કોઈ જૂની ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન અથવા શેર માર્કેટમાંથી નફો. વાર્ષિક કુંડળીમાં ચંદ્રમા 8મા ઘરમાં છે. 8મું ઘર ગુપ્ત ધનનું છે. તમને સસરાડિયાળ પક્ષ તરફથી લાભ થઈ શકે છે અથવા કોઈ એવો પૈસો મળી શકે છે જે તમે ભૂલી ગયા હતા. પરંતુ મિત્રો, પૈસા આવતા સાથે ખર્ચ પણ થશે. તુલા રાશિવાળાઓ લક્ઝરી પસંદ કરે છે. આ વર્ષે તમે ઘરના રિનોવેશન, મોંઘા કપડાં, જ્વેલરી અને આરામ પર મોટો ખર્ચ કરશો. અહીં 3 મોટી ચેતવણીઓ છે જેને તમારે નોંધવી જોઈએ. પહેલી, માર્ચના મહિને ભૂલથી પણ કર્જ ના લો. આ મહિને લીધેલું લોન તમે ચૂકવી નહીં શકો અને તે માનસિક તણાવ બનશે. બીજી, સપ્ટેમ્બરમાં હાઈ એલર્ટ રહો. કોઈના ગેરંટર ન બનો. જો તમે કોઈ મિત્ર માટે પેપર સાઇન કર્યા તો સમજો કે પૈસા અને મિત્રતા બંને ગઈ. ત્રીજી, શનિ 6ઠ્ઠા ઘરમાં છે. જો તમે ટેક્સ અથવા સરકારી દસ્તાવેજોમાં ફ્રોડ કર્યો અથવા આંકડાઓમાં હેરફેર કરી તો 2026માં તમે પકડાઈ જશો. ઈમાનદારી જ તમને બચાવી શકે છે. હવે આવીએ સૌથી નાજુક વળાંક પર, દિલના સંબંધો. 2026ની થીમ છે દર્પણ, અને આ દર્પણ તમારા સંબંધોની વાસ્તવિકતા પણ બતાવશે. પ્રેમના મામલે આ વર્ષે દ્વંદ્વનું તોફાન રહેશે, ખાસ કરીને એપ્રિલથી જૂન વચ્ચે. આ સમય તમારા દિમાગ અને દિલ વચ્ચે યુદ્ધ રહેશે. તમારા પર માયાનો પ્રભાવ પડી શકે છે. તમે એવા વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકો છો જે દેખાવમાં સારો છે, પરંતુ અંદરથી સાચો નથી. ડેટા કહે છે, દિલથી પહેલા દિમાગનો ઉપયોગ કરો. જો તમે અંધપ્રેમ કર્યો તો છેતરપિંડી થવાની શક્યતા છે. તેથી નવા સંબંધમાં ઉતાવળ ન કરો. પરંતુ જે લોકો સિંગલ છે અને ગંભીર સંબંધ શોધી રહ્યા છે તેમના માટે ખુશખબર છે. જો તમે સમજદારીથી ચાલો તો લવ મેરેજના મજબૂત યોગ છે. જે માતાપિતા ગયા વર્ષે સુધી ના કહી રહ્યા હતા તેઓ 2026માં માની જશે. ઇન્ટરકાસ્ટ મેરેજ માટે આ વર્ષ ખૂબ સપોર્ટિવ છે. તમારા મિત્રો જે તમારાથી દૂર થઈ રહ્યા હતા તેઓ પાછા આવશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પરંતુ શરત એ છે કે અહંકાર છોડવો પડશે. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે જ્યારે તમારો સ્ટેટસ વધશે ત્યારે શક્ય છે કે તમારા અંદર ઘમંડ આવી જાય. જો તમે ઘરમાં ઘમંડ બતાવશો તો બધું વિખેરાઈ જશે. જો વિનમ્ર રહેશો તો પરિવારનો સપોર્ટ મળશે. જે કપલ્સ બેબી પ્લાન કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ ચમત્કારી છે. જોડિયા બાળકો થવાની સંભાવના પણ ચાર્ટ્સમાં દેખાઈ રહી છે. તમારા જીવનસાથી માટે પણ આ વર્ષ લકી છે. તેમને માર્ચથી નવેમ્બર વચ્ચે મોટી પ્રમોશન અથવા વાહન મળવાના યોગ છે. આ વિડીયોમાં આગળ વધતા પહેલાં હું એક ખૂબ ખાસ વર્ગ સાથે વાત કરવા માંગુ છું, જેમના વગર કોઈ પણ ઘર નથી બનતું. અમારી ગણતરીઓમાં અવારનવાર રાશિફળમાં કરિયર અને બિઝનેસની વાતો થાય છે, પરંતુ ઘરની મેનેજરને ભૂલી જવાય છે. તુલા રાશિની ગૃહિણીઓ ધ્યાનથી સાંભળો. 2026 તમારા માટે અસ્તિત્વ એટલે ઓળખનું વર્ષ છે. જેમ મેં કહ્યું તેમ આ વર્ષની થીમ છે અરીસો. છેલ્લા ઘણા વર્ષોથી તમે તમારી ખુશીઓને દબાવી પરિવારની ખુશી માટે કામ કર્યું છે. કદાચ તમને લાગતું હતું કે તમારા ત્યાગની કોઈ કદર નથી, પરંતુ જૂન 2026 પછી જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તમારા 10મું ઘર એટલે કર્મભાવમાં ઉચ્ચના થશે ત્યારે પરિવાર અને સમાજમાં તમારું માન વધશે. લોકો તમારી સલાહ લેશે. તમારી અવાજ સાંભળવામાં આવશે. તમારા માટે 3 મોટી ભવિષ્યવાણીઓ છે. પ્રથમ, નવી શરૂઆત. તમારા ત્રીજા ઘરમાં ગ્રહોની ભીડ તમને નવી ઊર્જા આપશે. જો તમે કોઈ હોમ બિઝનેસ, ઓનલાઈન કામ અથવા કુકિંગ બેકિંગ શરૂ કરવા માંગો છો તો આ વર્ષ સોનેરી છે. તમે તમારા શોખને પ્રોફેશનમાં બદલી શકો છો. ડરો નહીં, પગલું ભરો. બીજી, સાસર પક્ષ. કારણ કે શનિ 6ઠ્ઠા ઘરમાં છે, શરૂઆતમાં સાસર પક્ષમાં થોડું ખટપટ અથવા રાજકારણ થઈ શકે છે. શક્ય છે કે કોઈ તમારી વાતને ખોટી રીતે સમજે. સલાહ એ જ છે કે વાદવિવાદમાં ન પડો. શનિ કહે છે તમારું કામ શાંતિથી કરો. જૂન પછી એ જ લોકો જે તમારી નિંદા કરતા હતા તમારી પ્રશંસા કરશે. ત્રીજી, આર્થિક સ્વતંત્રતા.
ડેટા બતાવે છે કે આ વર્ષે તમને ગુપ્ત ધન મળશે. તમે તમારી બચતથી કંઈક મોટું કરી શકશો. કદાચ દાગીના ખરીદશો અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરશો. પરંતુ એક ખાસ ચેતવણી છે. ઘરના કામમાં એટલા વ્યસ્ત ન થઈ જશો કે સ્વાસ્થ્ય બગડે. શનિના કારણે કમરદર્દ અને પગમાં દુખાવાની સમસ્યા સામાન્ય રહેશે. તમારા માટે રોજ 1 કલાક જરૂર કાઢો, કારણ કે જો તમે સ્વસ્થ રહેશો તો જ ઘર સ્વસ્થ રહેશે. હવે આગળ વધીએ. જીવ છે તો જગ છે. સ્વાસ્થ્ય વગર બધી સંપત્તિ વ્યર્થ છે. 2026માં તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે? કુલ મળીને આ એક રિકવરી વર્ષ છે. 2025માં જે માનસિક તણાવ, ડિપ્રેશન અથવા ડર હતો તે આ વર્ષે ઉડી જશે. તમારા અંદર નવી ઊર્જા આવશે. તમે પોતાને ફિટ રાખવા માટે જીમ, યોગ અથવા સ્પોર્ટ્સ જોડાશો. પરંતુ શરીરના 3 ભાગો પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રથમ, ડાબી આંખ. આંખોમાં પાણી આવવું અથવા નજર નબળી થવી તેને અવગણશો નહીં. બીજી, પેટ અને વજન. ગુરુના પ્રભાવથી તમારું શરીર ફૂલી શકે છે, એટલે વજન વધી શકે છે. ત્રીજી, કિડની સ્ટોન. ડેટામાં એક ખાસ ચેતવણી છે. જે મોટા વયના લોકો છે તેમને જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે પેટમાં દુખાવો અથવા સ્ટોનની ફરિયાદ થઈ શકે છે. બહારનું ખાવું આ વર્ષે ઝેર સમાન છે. એક ચિંતા વિષય માતાપિતાનું સ્વાસ્થ્ય છે. જાન્યુઆરીથી જૂન વચ્ચે માતાપિતાને હોસ્પિટલ લઈ જવું પડી શકે છે. તેમની દવાઓનો ખર્ચ વધશે. તેમની સાથે નરમાઈથી વર્તન કરો. તુલા રાશિવાળોની આદત હોય છે ક્યારેક દખલ આપવાની. આ વર્ષે તમારા માતાપિતાને કંટ્રોલ કરવાની કોશિશ ન કરો. માત્ર તેમની સેવા કરો. મિત્રો, અમે દરેક પાસું જોયું. હવે હું તમને 2026નો રોડમેપ આપું છું. મહિના દર મહિના. આ ભાગ ધ્યાનથી નોંધો. જાન્યુઆરી યોજના બનાવવાનો મહિનો છે. નવો રોડમેપ બનાવો. એક્શન લેવા પહેલાં સ્ટ્રેટેજી બનાવો. ફેબ્રુઆરી અને એપ્રિલ તમારા માટે સુપરહિટ મહિના છે. નસીબ તમારી સાથે છે. વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી ગોલ્ડન મહિનો છે. પરીક્ષામાં સફળતા મળશે. માર્ચ માટે સાવચેત રહો. આ મહિનો ખતરનાક છે. લોન ન લેવી. બોસ સાથે વાદ ન કરવો. શાંતિ જાળવો. મેમાં થોડું તણાવ રહી શકે છે. કામ અટકી શકે છે. ધીરજ રાખો. જૂન ટર્નિંગ પોઈન્ટ છે. 2 જૂનને ગુરુ કર્ક રાશિમાં આવશે. કરિયરની ગાડી ટોપ ગિયરમાં નાખવાનો સમય. જુલાઈ અને ઓગસ્ટ મનોકામના પૂર્ણ થવાનો સમય છે. કોઈ એવી ઈચ્છા જે વર્ષોથી અધૂરી હતી તે હવે પૂર્ણ થશે. નવું ઘર અથવા પ્રોપર્ટી લેવા માટે શ્રેષ્ઠ સમય. સપ્ટેમ્બરમાં હાઈ એલર્ટ રહો. કોઈના ગેરંટર ન બનો. ગુપ્ત શત્રુ સક્રિય થઈ શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર સફળતા અને ધનવર્ષાનો સમય છે. જૂનું અટકેલું પૈસો પાછું મળશે. નવા કોન્ટ્રાક્ટ્સ મળશે. હવે આપણે વિડીયોના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. ઉપાય. જુઓ, ગ્રહો પોતાનું કામ કરશે, પરંતુ ઉપાય એ છત્રી છે જે વરસાદમાં તમને ભીંજાતા બચાવે છે. ડેટા અને શાસ્ત્રોના આધારે તુલા રાશિ માટે 2026ના 3 મહાઉપાય છે. ઉપાય નંબર 1 છે શુક્રને મજબૂત બનાવવો. તમારી રાશિના સ્વામી શુક્ર છે. શુક્ર સુગંધ અને સ્વચ્છતાથી પ્રસન્ન થાય છે. આ વર્ષે નિયમ બનાવી લો. રોજ નહાવાના પાણીમાં ગુલાબજળ અથવા 2 બૂંદ જાસ્મિન અથવા મોગરાનું ઇત્તર નાખો. આ તમારું આભામંડળ એટલે ઓરા સાફ કરશે. લોકો તમારી તરફ આકર્ષિત થશે અને ડિપ્રેશન દૂર થશે. ચેતવણી એ છે કે આ વર્ષે કોઈને પણ ઘડિયાળ અથવા પરફ્યુમના ભેટમાં ન આપો. જો તમે આવું કરશો તો તમારું ગુડલક તેમને આપી દેશો. ઉપાય નંબર 2 છે પાત્ર. પરમાત્મા ફક્ત તેમને જ આપે છે જે યોગ્ય પાત્ર હોય. જો તમારા વાસણમાં છિદ્ર છે તો ભગવાન કેટલું પણ આપે તે વહી જશે. આ વર્ષનો સૌથી મોટો ઉપાય છે ચરિત્ર. ટેક્સ ચોરી ન કરો. ખોટું ન બોલો. તમારા પાર્ટનર પ્રત્યે વફાદાર રહો. શનિ 6ઠ્ઠા ઘરમાં છે. જો તમે સચ્ચા છો તો કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. અને ઉપાય નંબર 3 છે પૂજા. આ વર્ષે સંગમરમરની મૂર્તિની પૂજા કરવી વિશેષ શુભ છે. તમારા ઘરના મંદિરમાં જો માર્બલના દેવી દેવતા હોય તો તેમની વિશેષ સેવા કરો. રોજ ઓમ શુક્રાય નમઃનો જાપ કરો અને મા લક્ષ્મી અથવા મા દુર્ગાની ઉપાસના કરો. અને હા, બુધ અને રાહુના નકારાત્મક પ્રભાવ દૂર કરવા માટે અઠવાડિયામાં 1 દિવસ ડિજિટલ ડિટોક્સ કરો. સોશિયલ મીડિયાથી દૂર રહો. મિત્રો, અંતમાં બસ એટલું કહીશ કે 2026 એક યુદ્ધભૂમિ છે જ્યાં જીત તમારી નક્કી છે. બસ તમને લડવું પડશે. આ વર્ષ અરીસો છે. જ્યારે તમે 31 ડિસેમ્બર 2026ને અરીસામાં જોશો ત્યારે તમને એ જૂનો ડરેલો વ્યક્તિ નહીં દેખાય. તમને એક સફળ, આત્મવિશ્વાસી અને શક્તિશાળી વ્યક્તિ દેખાશે. તમારી અંતરાત્માની અવાજ સાંભળો. જ્યારે દુનિયા શોર મચાવી રહી હોય ત્યારે તમારા અંદરની અવાજ સાંભળો.
એ તમને સાચો રસ્તો બતાવશે. ડરવું મનાય છે, રોકાવું મનાય છે. હવે બસ કર્મ કરવું છે. મને આશા છે કે આ વિડિયો તમારા માટે આવતા વર્ષે એક મશાલ બની રહેશે. જો તમને આ માહિતી ઊંડાણથી સારી લાગી હોય તો આ વિડિયોને લાઇક જરૂર કરો. આ અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. તમારા તુલા રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને તમારી હાજરી નોંધાવો. જોઈએ કેટલા લોકો 2026માં સફળતા માટે તૈયાર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે સમય પર તમને માર્ગદર્શન આપતા રહીશું. જલ્દી મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી પોતાનો અને પોતાના પરિવારનો ખ્યાલ રાખજો. ખુશ રહો, આબાદ રહો.